નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે। 86 વર્ષીય રતન નવલ ટાટાને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। મળતી માહિતી અનુસાર તેમને બ્લડ પ્રેશર ખૂબ જ લો થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હોવાની જાણ થઈ હતી। જો કે તેના પર સ્પષ્ટતા આપતા ટાટાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, રતન ટાટાની તબિયત બગડી છે, તેમને એડમિટ કરાયા છે, શું વિગતો મળી રહી છે હાલમાં? બિલકુલ કૃષ્ણા, ચોક્કસથી આપને જણાવી દઉં કે દિગ્ગજ બિઝનેસમેન અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જે જાણકારી સામે આવી રહી છે તેની વાત કરવામાં આવે તો તેમને આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયા છે। રતન ટાટાની ઉંમર 86 વર્ષની છે અને તેમને બપોરે 12 થી 1 વાગ્યાના સુમારે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। જે જાણકારી મળી રહી છે તે અહેવાલની વાત કરવામાં આવે તો તેમની તબિયતને લઈને અનેક કહી શકાય કે તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે તેમને શું તકલીફ થઈ હશે, જેને લઈને એક જાણકારી એવી આવી રહી છે કે તેમનું બ્લડ પ્રેશર જે છે તેનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું ને તેને લઈને તેમને આઈસીયુ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। હાલની જો વાત કરવામાં આવે તો જે પણ હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર શાહરૂખ અસ્પી ગોલવાલા, તેમના નેતૃત્વમાં આખું જે ઇન્સેન્ટિવ કેર સ્પેશિયાલિસ્ટની એક આખી ટીમ જે છે તે તેમની સારવાર કરી રહી છે। તો બીજી બાજુ રતન ટાટાએ એમના તરફથી પણ એક સત્તાવાર રીતના નિવેદન જાહેર કર્યું છે અને નિવેદનમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈ અફવાઓ ફેલાવી નહીં કે દોરાવી નહીં, તેમનું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત છે, તેઓ ઠીક છે, તેમને કોઈ તકલીફ નથી। તેઓ રૂટીન ચેકઅપ માટે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા છે અને આ તેમનું રૂટીન ચેકઅપ ચાલી રહ્યું છે। જી જી જી, આભાર માહિતી આપવા માટે।